માણસ પોતાના સ્લીવ ઉપર પોતાનો કોન્ફિડન્સ પહેરતા હોય છે. કબીરની બ્રાન્ડિંગ બહુ સરસ આમાં છે. મારું નામ છે, મારો લોગો છે, તો એને હું રિપ્રેઝેન્ટ તો મારે તો કરવું જ પડે. ટી શર્ટ તમે ના પહેરે કે જેમાં મોટું નામ વંચાય ને બધાને વંચાય, તો એ કેમ ના કર્યું તમે? એ હાર્દિકભાઈ કેવું છે ખબર, એક થોડું ડ્રેસ કોડ જેવું લાગતું છે. કદાચ હું અહીંયા કદાચ અનસક્સેસ થઈશ એ તો તૈયાર જ છે બિઝનેસ, એ પેઢી તો આપણી જ છે. તમારે અહીંયા જે સ્ટુડિયોમાં જેટલી પ્રોડક્ટ છે ને એ બધી અમે કરીએ છીએ. કદાચ મારા એકાઉન્ટન્ટે કે કંઈક રિપોર્ટ બનાવીને આપ્યો, મને લાગ્યું સાહેબ હું એને નહીં પૂછતો ChatGPT પૂછી લઉં છું. ઓપ્પો મેક યુ મુવમેન્ટ્સમાં તમારું સ્વાગત છે. એક નવું એપિસોડ, એક નવા આંત્રપ્રેનોર સાથે હું આવી ગયો છું. ટેકની દુનિયાને થોડુંક આપણે અંદર સુધી જાણવા માટે, એમની જર્ની સમજવા માટે, કંઈક બે વસ્તુ શીખવા માટે આજે મારી સાથે છે કબીર વર્લ્ડથી રાકેશ શર્મા સાહેબ, જે છે ફાઉન્ડર કબીર વર્લ્ડના. સર, થેન્ક યુ સો મચ ટાઈમ આપવા બદલ. થેન્ક યુ હાર્દિકભાઈ, થેન્ક યુ. સર, સૌથી પહેલાં તો મને એવી ખબર મળી ઉડતી કે તમે આમ આ બધા પોડકાસ્ટમાં જતા નથી ને બહુ તમને આમ અચકચાહટ થાય છે કે ભાઈ આ બધું નથી કરવું મારે. હાર્દિકભાઈ એકદમ સાચી વાત છે. આ મારું કદાચ પહેલું પોડકાસ્ટ છે મારી લાઈફમાં. મને ઘણાએ કીધું પણ મેં આજ સુધી કોઈ દિવસ એમાં ગયો જ નહીં. આ પહેલી વખતે હું એવું છે કે આ વસ્તુ કરી રહ્યો છું. મારે ગર્વ અનુભવ જોઈએ ને આમાં. બંને માટે છે. તો આમાં આટલા ટાઈમમાં સાહેબ તમે 65 સ્ટોરની ચેન્જ કરી નાખી, તમે તો બીજા સ્ટેટ્સમાં પણ જવાના છો, અને નોર્થ ગુજરાતમાં અને ગાંધીનગરમાં બધા લોકો તમને ઓળખે છે, બધા જાણવા માંગે છે તમને કે તમારી સ્ટોરી બતાવો ને તમે જાતા નથી. સર, આમ કેમ ચાલશે? તો હવેથી તમે પ્લીઝ મને કહો કે તમે જાશો હવે. ના, હવેથી રેગ્યુલર જઈશ, કેમ કે આનાથી મને બી એક કોન્ફિડન્ટ આવી ગયો છે કે ના, આ કરવું બહુ સારું છે. અને કોન્ફિડન્સની વાત કરું તો આમ કહેવાય ને કે માણસ પોતાના સ્લીવ ઉપર પોતાનો કોન્ફિડન્સ પહેરતા હોય છે. તો તમારી જે સ્લીવ હું જોઉં છું તો અહીંયા થોડું કેમેરામાં આમ થોડું દેખાડો ને સર. કબીરની બ્રાન્ડિંગ બહુ સરસ આમાં છે, તો આ શું છે જરાક આના પાછળનું થોટ મને કહો. જો હાર્દિકભાઈ, આ કેવું બેઝિકલી કેવું છે, આ એક ઇનોવેશન હતું મારા માટે કે પેલું કેવું કહેવાય, મારું નામ છે, મારો લોગો છે, તો એને હું રિપ્રેઝેન્ટ તો મારે તો કરવું જ પડે. તો એના માટે મેં એવું હતું કે મારા જેટલા બી શર્ટ્સ છે, જેટલા બી છે, બધાની અંદર મેં કબીર નામ અને અહીંયા જ કફ ઉપર જ હોય. કફ ઉપર જ હોય. તો આવું તો યુઝ્યુઅલી ઓફકોર્સ બધા જે ફાઉન્ડર્સ હોય મેં એ લોકોને જોયું છે, પોતાની બ્રાન્ડ એ લોકો ટી શર્ટ્સ પહેરતા હોય છે ને બધું, પણ તમે કફ ઉપર જે કર્યું છે એકદમ નવું લાગ્યું મને. તો એનું શું કારણ કે ભાઈ એવા ટી શર્ટ તમે ના પહેરે કે જેમાં મોટું નામ વંચાય ને બધાને વંચાય, તો એ કેમ ના કર્યું તમે? એ હાર્દિકભાઈ કેવું છે ખબર, એક થોડું ડ્રેસ કોડ જેવું લાગતું છે. એટલે આ કેવું છે, થોડું કોમન લાગતું હતું, એટલે મેં કંઈક નવું કર્યું કે ના. હા, અને આનાથી ઘણા બધા મારા જે મિત્રો છે આ કરવા ટેવાઈ ગયા છે. ઘણા બધા મારા ગ્રુપમાં અમારા જેટલા ચેનલના જેટલા ઘણા બધા એવું છે કે પોતે બી આ કરાવવા માંડ્યા છે હવે. એટલે બ્રાન્ડિંગ છે એ કરવા લાગ્યા છે. રાઈટ. સર, બ્રાન્ડિંગની વાત કરીએ કબીર, તો આ નામ કેવી રીતે પડ્યું આ જાણવું બહુ જરૂરી થઈ જાય છે હવે. કેવું છે સર, સૌથી પહેલાં તો હું કહું કે મેં શરૂઆત કરી હતી ત્યારે ગાર્મેન્ટના બિઝનેસથી મેં સ્ટાર્ટ કર્યું હતું. ત્યારે મારું નામ મેં સ્ટાઇલ સિલેક્શન કરીને, બટ નહીં જો કપડાનો ધંધો હતો ને એવું તે સ્ટાઇલ તરીકે હતા. યસ, કોલેજ પછી તરત સ્ટાર્ટ કર્યું હતું, એટલે સ્ટાઇલ સિલેક્શન કરીને કપડાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. હવે એ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી એ ટાઈમે મોબાઈલ એક નવું સ્ટાર્ટઅપ હતું કે જે ટાઈમે ઇનકમિંગના બી ચાર્જીસ લાગતા હતા. ઓકે, હું એ ટાઈમની વાત કરું છું. તો એ ટાઈમે એવું થયું કે લોકોને કંઈક નવું જોઈતું હતું, એટલે મેં મારા એક મિત્રનો શોપ હતી, મોબાઈલની શોપ હતી ગાંધીનગરની અંદર. તો મારી જોડે હું એ ટાઈમથી જ કેવું છે કે હું મોબાઈલ યુઝ કરતો હતો, શરૂઆત કરી નાખી હતી મેં. જ્યારે ઇનકમિંગના પૈસા લાગતા હતા ત્યારે મેં સ્ટાર્ટ કર્યું. શોખ બડી ચીજ, શોખ હતો, ટેકનો શોખ હતો. તો એ ટાઈમે કર્યું તો લોકો મને જેટલા બી ગ્રુપ મોટું હતું તો ઘણા બધા મને પૂછતા હતા કે ભાઈ એના માટે નવું કંઈક શું છે કે શું નહીં. તો મેં એ ટાઈમમાં મારા ફ્રેન્ડની દુકાનથી લાવીને મેં 1 મહિનો મારા ત્યાં કાઉન્ટરમાં ટૂંકમાં સેલ્ફ ઉપર રાખીને મેં બિઝનેસ કર્યો મોબાઈલનો. અને મને હજી એ યાદ છે કે પહેલા મહિને મેં 26,000 પ્રોફિટ કર્યો હતો એ ટાઈમે. સ્ટાર્ટમાં. તો એ ટાઈમે વર્ષની વાત કરીએ હું વાત કરું છું 2005. 20 વર્ષ. યસ, 20 વર્ષ પહેલાં. યસ. તો એ ટાઈમે એવું થયું કે એનાથી એ કોન્ફિડન્ટ આવ્યો કે ના યાર, આમાં તો એક તો કેવું ટેકનોલોજી ગમતી બી હતી, અને બટ નેચરલ છે, નવું હતું એટલે પૈસા સારા દેખાય. ડેફિનેટલી. એક ઈચ્છા થઈને પછી એવું કર્યું કે એક બાજુની શોપ લઈને અને મેં મોબાઈલનું સ્ટાર્ટ કર્યું. ત્યારે મેં સ્ટાઇલ મોબાઈલ હાઉસ નામથી સ્ટાર્ટ કર્યું.
હવે સ્ટાર્ટ થઈ ગયું. પછી એવું થઈ ગયું કે મોબાઈલમાં વધારે ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો અને મોબાઈલમાં બિઝનેસ બી મોટો થવા માંડ્યો એ ટાઈમે. કેમ કે સ્ટાર્ટિંગ હતી એ ટાઈમે જ્યારે મોબાઈલ રિપેરિંગ બહુ જોરદાર ચાલતું હતું, રિચાર્જનો બિઝનેસ બહુ સારો ચાલતો હતો, નવા સિમ કાર્ડનો બિઝનેસ બહુ સારો ચાલતો હતો. એ ટાઈમમાં માઇન્ડમાં આવ્યું ને પછી મેં એક બીજી શોપ કરીને હજી મોટી દુકાન કરી. તો એમાં એટલો કોન્ફિડન્ટ આવી ગયો કે પછી હું ગાર્મેન્ટના ધંધામાં ઇન્ટરેસ્ટ જ ના લઈ શક્યો. પછી મેં ગાર્મેન્ટના બિઝનેસ સાઇડલાઇન કરીને મોબાઈલ ઉપર ફોકસ કર્યું. અને એ અરસામાં એવું થયું કે આવો આઈડિયા આવ્યો કે જે ટાઈમે કદાચ એકાદ બે ચેન હતી ગુજરાતની અંદર કોઈ ગણ્યા ગાંઠ્યા. તો ત્યારે એવો મગજમાં વિચાર આવ્યો કે હું બી આમાં કંઈક એવું વિચારું, હું કરું આગળ કંઈક. એ ટાઈમે નવા નામથી મેં કીધું સ્ટાઇલ નામ થોડું ગાર્મેન્ટને લગતું છે એટલે નવું કંઈક નામ લાવું, નવું કંઈક કરું. તો એ ટાઈમે આઈડિયા આવ્યો તો અમારા ગુરુ મહારાજ છે, એમણે મને એવું કીધું, જેમ એ ટાઈમે પેલું આપણે કહીએ ને એકતા કપૂર, એને ક નામ કે નામ બહુ સદે છે, એવું મને મારા ગુરુ મહારાજે એવું કીધું કે તમે જે બી બિઝનેસ કરો ને એ કે નામથી કરજો. એટલે મેં નામ સર્ચ કર્યા. એ જ ટાઈમે એવું હતું કે મારે સિસ્ટરના સન એ 6-1 મહિનાનો હતો ને ત્યારે એનું નામ એ લોકોએ કબીર રાખ્યું હતું. તો મને મારા ગુરુ મહારાજે કીધું કે તમે કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો હંમેશા છે ને ચાઇલ્ડના નામથી સ્ટાર્ટ કરશો ને તો એ બિઝનેસ વધારે સક્સેસ તમને લઈ જશે. જેમ છોકરો મોટો થશે એમ તમારો બિઝનેસ મોટો થશે. હકીકત છે એ વસ્તુ. તો મેં એ પ્રમાણે નામ મારા બેનના સનના નામથી લઈને મેં કબીર નામથી સ્ટાર્ટ કર્યું. કે આ ઘણા મને પૂછ્યું, કેમ કે કબીર નામ છે ને બહુ બધી જગ્યાએ છીનબીન અલગ અલગ રીતે છે, એના નામથી હું આજે આટલે પહોંચ્યો છું. પણ આ જે થોટ છે રાકેશભાઈ કે તમારું કપડાનું ગાર્મેન્ટનું શોપ, બરાબર, હવે આજે પણ હું વિચારું કે કોઈ પણ હું ગાર્મેન્ટની શોપમાં જાઉં એમાં પાછું સાઈડમાં સેલ ફોન કે મોબાઈલ ફોન વેચાતો હોય. હવે આવી હિંમત તો મેં આજની તારીખમાં કોઈને કરતા જોઈ નથી. તો આ હિંમત કરી લેવી કે ભાઈ મારે કપડાં સાથે સાથે ફોને વેચવા છે. એ ટાઈમે કહું છે હાર્દિકભાઈ, કપડાનો બિઝનેસ એ ટાઈમે અત્યારે બી સારો જ છે અને એ ટાઈમે ફેશન બી બહુ સારી ચાલતી હતી. મેં લગભગ 4 વર્ષ કપડાનો બિઝનેસ કર્યો હતો. પણ કેવું હતું એ ટાઈમે મોબાઈલ ઇન્ડસ્ટ્રી એકદમ નવી હતી. ઓકે, હું આજના ટાઈમમાં કદાચ હું કોઈ માણસ એવું કરવા જશે ને તો હું એવું નહીં માનતો કદાચ 100% સક્સેસ જાય. પણ એક ટાઈમ હતો કે એ ટાઈમે મોબાઈલ નવું એકદમ ઇનોવેશન સ્ટાર્ટિંગ હતું. કદાચ હું માનું છું એ ટાઈમે મોબાઈલમાં આજની તારીખમાં ઘણી ગાંઠે 7-8 કંપનીઓ કામ કરતી હશે. એ ટાઈમે 25 કંપનીઓ કામ કરતી હતી. સ્કોપ બહુ જ સ્કોપ હતો એ ટાઈમે. માર્જિનલ આ ચાઇનાના મોબાઈલ ને આ મોબાઈલ ને બધું ઘણું બધું ચાલતું હતું. હવે તો બ્રાન્ડ આવી ગઈ બધી. એ ટાઈમે બ્રાન્ડ કરતાં અનબ્રાન્ડ કંપનીઓ બહુ હતી. ઓકે, તો એ સ્ટ્રક્ચરની અંદર બટ નેચરલ છે કે માર્જિનલ એ ટાઈમે બહુ સારું લાગ્યું, બધું આગળ વધ્યા અને કોમ્પિટિશન આટલી બધી જે અત્યારે છે એટલી બધી કોમ્પિટિશન બી નથી. બહુ સિલેક્ટેડ પ્લેયર હતા. તો એના કારણે એ બિઝનેસમાં આપણને ઇન્ટરેસ્ટ પડ્યો ને એ ચાલી ગયું. અત્યારે હું એવું નહીં કહું હું મારા કોઈક બિઝનેસ, ધારો કે અત્યારે કોઈ કપડાની દુકાનમાં કે એક સેલ્ફની અંદર નાખીને કરે તો આજે પોસિબલ નથી. અરે ઇનફેક્ટ તમારી તો ફેમિલી 3 જનરેશનથી બોડી વર્ક્સનું કામ કરે છે, રાઈટ? અને આખું તો મેકેનિકલ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, આખી મેકેનિકલ એન્જિનિયરિંગ વાળી, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કહી લ્યો. હવે એ આખી ઘટના, આટલું વેલ સેટલડ બિઝનેસ, આટલી આમ કહેવાય ચાલતી ગાદી, તો હવે એ છોડીને ફોન તો છોડો, કપડાની જે શોપ કરી એ શું કામ? એટલે એનું શું થોટ હતું? જુઓ છો, પહેલાં તો એ પેલી ચાલતી ગાદી છે ને હજી ચાલે જ છે. હા, ઓહ યસ. અમારા નાના ભાઈ છે મારા, અમે જોઈન્ટ ફેમિલી છે. નાના બ્રધર જે મારા છે એ અત્યારે બિઝનેસ હેન્ડલ કરી રહ્યા છે. આ બિઝનેસમાં બી એઝ અ ડાયરેક્ટર એ મને હેલ્પ કરે છે. પણ એ મેઇન બિઝનેસ એ હેન્ડલ અત્યારે એ કરી રહ્યા છે, કેમ કે અમારો પેઢીથી એ ધંધો ચાલી રહ્યો છે. જે બોડી બિલ્ડિંગનો જે ધંધો છે એ ફાધરનો વેલ નોન ધંધો હતો, એમને એસ્ટાબ્લિશ કરેલો હતો અને બહુ જ કેવું છે ને સારામાં સારું બિઝનેસ હતું. પણ મેં એ ટાઈમે એવું વિચાર્યું કે હું મારી કંઈક અલગ ઓળખ ઊભી કરું. તમે સમજો, મને એવું ફીલ થયું કે ના, એ તો છે જ આપણો ઘરનો બિઝનેસ છે. કદાચ હું અહીંયા કદાચ અનસક્સેસ થઈશ એ તો તૈયાર જ છે બિઝનેસ, એ પેઢી તો આપણી જ છે. એના માટે કશું મારે ઇન્ટરવ્યૂ આપવાની કોઈ જરૂર નહીં, એ ઘરની વસ્તુ છે. અને બટ નેચર હતું કે ભાઈ પછી ઈચ્છા એવી થઈ કે ના આપણે પોતે કંઈક કરીએ. હવે એ ટાઈમે કેવું હતું, આપણને ઇન્ટરેસ્ટ તો હતો બિઝનેસમાં, કેમ કે પહેલાંથી જ એવું હતું સ્ટડી કરતાં, કેમ કે ફેમિલિયર પહેલાંથી જ બિઝનેસથી જ અમે આવેલા છીએ. અમારા ફેમિલીમાં બહુ ઓછા છે કે જે લોકોએ કદાચ નોકરી કરી હશે ક્યાંય. તો પછી એ વખતે આઈડિયા એવો આવ્યો કે ના આપણે કંઈક કરીએ. હવે એ ટાઈમે ઇઝી લાઈન ગાર્મેન્ટ હતી કે જે તમે કેવું છે ટ્રેડિંગ,
માલ લાયા અહીંયાથી અને વેચી અહીંયાથી નાખ્યો. કર્યો ને વેચી બોમ્બેથી લાવતા હશો તમે? એ ટાઈમે હા બસ મુંબઈથી દિલ્હીથી એ ટાઈમે બધું આવતું હતું ફેશનની. અને ફેશન બી એ ટાઈમે કેવું હતું, એક બી એ ટ્રેન્ડ હતો, આપણને એ ગમતું હતું. હા તો એના ઉપર આપણે ફોકસ કર્યું ને ગાર્મેન્ટ્સની અંદર બહુ સારું કામ કર્યું અમે. પણ કહું છું ને, જેવું નવી ઇન્ડસ્ટ્રીમાં ફોકસ કર્યું, એના ઉપર ધ્યાન આપ્યું, તો એમાંથી ધ્યાન હટી ગયું. ધ્યાન હટી ગયું. અને પછી એ અને ઇન્ડસ્ટ્રી સારું થયું હટ્યું, તો અમને એક આવી Yes. બ્રાન્ડ જોવા મળી. ના, ના. અને સર, આ તમે ગાર્મેન્ટથી ટેક અને ટેકથી હવે, અને આ જે તમારી માઇન્ડસેટ છે, આ માઇન્ડસેટ આજકાલના છોકરાઓમાં છે હવે ઇન્સ્ટાગ્રામના જમાનામાં, કે આ હું મારું કંઈક કરીશ, હું પપ્પાનું તો છે પણ હું મારું, એ જમાનામાં આજથી 20 વર્ષ પહેલાં આવું વિચારવાવાળા છોકરાઓ બહુ ઓછા. કેમ કે ત્યારે તો શું છે, 24 લગ્ન, 26 છોકરાઓ, 28 રિટાયરમેન્ટ પ્લાનિંગ, આ જ સિસ્ટમ હતું. એમાં તમે આજે આખું અલગ કર્યું, એટલે કે સ્ટ્રગલ ફેમિલી તરફથી કે એવી રીતે ના આવ્યું કે ભાઈ શું છે, તું આ કર ચૂપચાપ? ના જો એ ટાઈમે જે સ્ટાર્ટ કર્યું, એક તો બટ નેચરલી અમે બી એવું કંઈક હાઈફાઈ ફેમિલીમાંથી નહોતા, કે બેઝિક સ્ટાર્ટિંગ કર્યું ત્યારે. તો ત્યારે બી મેં બી લોનથી લઈને ધંધો બિઝનેસ સ્ટાર્ટ કરેલો, ફાધરની તરફથી હેલ્પ લીધેલી. પણ એના પછી એવું હતું, હા હું એવું માનીશ કે કદાચ મેં મારા ફાધર જેટલી સ્ટ્રગલ નહીં કરી, કે ઘણું બધું એવું માનું છું કે મને પેલું કેવું થાળીમાં પીરસીને થોડું તૈયાર મળ્યું, કે જે મહેનત કે જે કદાચ હું એમ કહું છું કે મજૂરી મારા ફાધરે કદાચ આટલી કરી એટલી મેં નહીં કરી. એમણે મને ફિઝિકલ લેબર લેવલનું કર્યું હશે. તો એમણે જે તૈયાર કરીને આપ્યું, એટલે મારી એક જ વસ્તુ કે એને આગળ હજી વધારે કઈ રીતે લઈ જવું. અને બટ જો દરેકની એવું હોય છે, ઈચ્છા હોય છે કે આપણે વધારે સારું કરીએ, કે જેથી આપણા મધર ફાધરને ગર્વ થાય કે ના મારા છોકરાએ મારા કરતાં બી વધારે સારું કર્યું. કેમ કે એક મા બાપ જ એવા હોય છે કે જેની ઈચ્છા હોય છે કે તમે એના કરતાં સારું કરો આજના ટાઈમમાં. બાકી આજના ટાઈમમાં કોઈ એવું નહીં વિચારે કે તમે એના કરતાં સારું જાઓ. 100%. અને રહી વસ્તુ આ કે કેવું છે, અત્યારે યંગ જનરેશનની વાત કરું તો અત્યારે મારી ડોટર છે એ BBA કરે છે નિરમામાંથી. તો જેમ એક્ઝામ્પલ મેં એને કીધું MBA બેટા પટી જાય એટલે આપણો બિઝનેસ છે, તો એને બી એવું છે ઇન્ટરેસ્ટ નથી. ના, હું બી મારું જ કંઈક અંદર અલગ થઈ કરીશ, હું અલગ જોબ કરીશ કે એ કરીશ, કે આપણા બિઝનેસમાં શું પપ્પા. તો કેવું છે, એ પહેલાથી જ આ ટ્રેન્ડ ચાલી આવ્યો છે. તમે સમજો અમારા બ્લડમાં જ છે કે ના કંઈક અલગ કરવું. અને ઇનફેક્ટ જ્યારે હું પોતે મિકેનિકલ ઇન્ડસ્ટ્રીથી છું, મેં એન્જિનિયરિંગ કરેલું હતું, અને મારા ફાધરનું પણ મિકેનિકલ એન્જિનિયરિંગનું જ કામકાજ. તો એમને તો એટલું આમ સદમો લાગી ગયો હતો કે હાય હાય મારો છોકરો આ નથી કરવાનો, આ બીજું કંઈક કરશે, એટલે સક્સેસ જશે અનસક્સેસ જશે એ પછીની વાત, પણ મને સપોર્ટ નહીં કરે, મારા લાઈનમાં નહીં હોય. એટલે મારા ઘરમાં તો બહુ સોલિડ મેલોડ્રામા થઈ ગયું હતું 2010ની વાત કરો આસપાસથી. તો પછી 3 ઇડિયટ્સ આવી, તો એ લોકોને એમ થયું સમજ્યા કંઈ કરું નહીં. બોલો ના ના ચલો આને અલાવ કરીએ કરવા માટે. તો પછી મારું કરિયરમાં આગળ વધાર્યું. બટ ખેર તમે ચાલુ કર્યું, અને કબીર વર્લ્ડ, કબીર ટેકનોલોજી શું હતું શરૂઆત? બેઝિકલી 2014માં જ્યારે મેં વધારે આને કર્યું, ઇનોવેશન ટૂંકમાં સ્ટાર્ટ કર્યું લઈ જવાનું આગળ, તો એમાં અમુક હર્ડલ આવે કે મેં એઝ એ એકાઉન્ટિંગ, તો પછી આપણે એવું વિચાર્યું કે આને હું એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કન્વર્ટ કરું. તો 2014માં મેં આને કબીર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કન્વર્ટ કર્યું, અને એક લિમિટેડ ટૂંકમાં પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી. પછી એવું હતું કે કબીર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામ બહુ જ મોટું થઈ જતું હતું બોર્ડ ઉપર. કેવું છે લોકોને સમજાવવામાં, કહેવામાં. એટલે પછી એનું એક શોર્ટ ફોર્મમાં આપણે કબીર વર્લ્ડ એટલે અમારું લોગો બી એવું જ છે, રાઉન્ડ કદાચ જુઓ છો તમે, રાઉન્ડ. એટલે અમે એને એવું બતાવીએ છીએ કે વર્લ્ડ, ટૂંકમાં આખું વર્લ્ડ અમારી જોડે છે. અમે એટલું બધું, અને એમ બી અમારું બકેટ બહુ મોટું છે પ્રોડક્ટોમાં. કબીર વર્લ્ડના નામથી બી અમારા સ્ટોર છે. એક મોલ છે અમારો કબીર મોલ નામથી ગાંધીનગરમાં, લગભગ ઓલમોસ્ટ 11,000 સ્ક્વેર ફીટનો છે, જેની અંદર અમે હોમ ડેકોર, ઇલેક્ટ્રોનિક્સ ઘણું બધું કરીએ છીએ, સ્પોર્ટ્સ આઇટમ્સથી લઈને બધું કરીએ છીએ. તો અમારા લગભગ ઓલમોસ્ટ 9 સ્ટોર છે જેમાં અમે હોમ ડેકોર કરી રહ્યા છીએ. અને અમારા સેગમેન્ટમાં હું કહું સૌથી અલગ એના માટે છું કે મારા જે સ્ટોર છે ને એ લાર્જ સ્કેલમાં છે. મોસ્ટલી સ્ટોર એવા છે કે કદાચ 4,000, 5,000, 7,000 સ્ક્વેર ફીટના હશે, જે કદાચ મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં તો કોઈના ના અને હોય બી ના શકે, કેમ કે તમારી ROI જ ના બેસે. 2,000, 3,000, 4,000 સ્ક્વેર ફીટના શોરૂમ મોબાઈલના ના હોય, કેમ કે કોઈ મતલબ જ નથી, તમારું સેટઅપ જ ના થાય. આ શું તમારું માઇન્ડસેટ હતું કે જે કરવું છે મોટું જ કરવું છે? ના, એવું નહોતું. કે કેવું જાતી ભાઈ, મેં ગાંધીનગરની અંદર એક 1,500 સ્ક્વેર ફીટનો એક સ્ટોર લીધો હતો રેન્ટ ઉપર. લગભગ મારો આઈ થિંક 5મો સ્ટોર હશે એ રહ્યો કાઉન્ટિંગમાં. તો એ ટાઈમે એવું હતું કે જગ્યા બહુ મોટી હતી, લેવામાં તો મેં લઈ લીધેલી, પણ પછી એવું હતું કેમ કે એ ટાઈમે રેન્ટ 1.5 લાખ રૂપિયા રેન્ટ હતું. એટલે એ ટાઈમે રેન્ટ બી બહુ વધારે હતું. હું વાત કરું છું ઓલમોસ્ટ 9-10 વર્ષ પહેલાંની છે. અરે અત્યારના 1.5 લાખ વધારે. હું એમ કહું છું. તો એ ટાઈમે મને બી એવું થયું કે સારું મોબાઈલમાં તો બહુ ટફ પડશે હવે કાઢવું.
એટલે પછી એની અંદર મેં કીધું કે નવું શું કરીએ, કેમ કે હું બેઝિકલી એવું વિચારતો હતો કે આજે કોઈ પ્રોડક્ટ મોબાઈલ તમે કરી રહ્યા છો ધારો કે, તો તમારું વોકિંગ લાવવું હોય તો તમે કદાચ 10 માણસોને બોલાવશો, 20 માણસોને પર ડે બોલાવશો, 100 માણસોને બોલાવશો. પણ હું એવું વિચાર્યું કે હું પ્રોડક્ટ જ એટલી લાવું કે જેથી એ 100 જણ આવશે ને તોય કદાચ હું એમને કન્વર્ટ કરીને આરામથી 200-300 સુધી લઈ જઈ શકીશ. કે હું એની અંદર જ એટલું એડ ઓન કરું કે એમને મારે ત્યાં બધું મળી જાય. એટલે આવે એન્ટર થાય એટલે કંઈક ના કંઈક તો બધું તમારા લાયક. હા, તમારું કદાચ ડોટર છે તો એના લાયક કંઈક મળી જાય, તમારા સન છે તો એના લાયક કંઈક મળી જાય, કદાચ ભાભી આવ્યા હોય તો એમને લાયક કંઈક મળી જાય. ઇન શોર્ટ એવું હતું. પછી મેં એની અંદર એ સ્ટોર, મોટો સ્ટોર હતો 1200-1500 સ્ક્વેર ફીટનો, એટલે તો પછી એની અંદર મેં આ હોમ ડેકોરની આઇટમો બધી સ્ટાર્ટ કરી. એમાં ઘણું બધું એ ટાઈમે મેં સ્ટાર્ટ કર્યું. ગોગલ્સ લાવ્યો, પરફ્યુમ, પર્સ, બેલ્ટ, આનાથી એક સ્ટાર્ટ કર્યું. પછી તમારે અહીંયા જે સ્ટુડિયોમાં જેટલી પ્રોડક્ટ છે ને એ બધી અમે કરીએ છીએ. સો હવે નેક્સ્ટ ટાઈમ અમારે ત્યાંથી પરચેસ 100%, 100%. તો આ બધું કર્યું અને એનાથી કેવું છે ધીરે ધીરે સક્સેસ બી એવી મળી. કેમ કે એવું કોઈ નથી અત્યારે એની અંદર, કોઈ એવું નથી કે કદાચ ચેન હોય ડેફિનેટલી હોમ ડેકોર કે એની અંદર કોઈ એવું ચેન નથી આજના તારીખમાં. પછી ગાંધીનગરની અંદર મને એવું થયું કે હજી કંઈક નવું કર્યું. પછી મેં એક બ્યુટીનો સ્ટોર કર્યો કે જેની અંદર ખાલી ને ખાલી બ્યુટી પ્રોડક્ટો હું રાખું છું, કબીર બ્યુટી વર્લ્ડના નામથી. જેની અંદર કદાચ તમને 5 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની બી પ્રોડક્ટ, લેડીઝ પ્રોડક્ટો મળે છે. ઓનલી લેડીઝ સ્ટોર. એટલે લગભગ આઈ થિંક 2500 સ્ક્વેર ફીટનો એ શોરૂમ છે. પછી એવું થયું કે હજી આનાથી આગળ કરું, તો પછી મેં એક વોચનો, ક્લોકનો સ્ટોર કર્યો. હા, કબીર ટાઈમ્સ. ટૂંકમાં કબીર કોમન રહ્યું, પાછળનું બધું અલગ અલગ બદલાતું ગયું. અને ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો મને લાગે છે પાછા કપડાં પણ પાછા આવી જશે. કપડા ઉપર છે જો પહેલો પ્રેમ હતો એ રહ્યો કે જેનાથી મારા કેરિયરની મેં સ્ટાર્ટ કર્યું હતું. તો એ મારો પહેલો લવ હતો. જોઈશ કદાચ રહ્યું તો કદાચ એમ પાછું કરવાનું બી આવે, કંઈ નક્કી નથી અત્યારે. તો પછી કબીર શું ફેશન થઈ જશે? કબીર ફેશન, કબીર ફેશન વર્લ્ડ, વર્લ્ડ અને કબીર કોમન છે, વચ્ચેનો ચેન્જ કરી દઈશું. ફેશન છે. તો રાકેશ સર, હવે આપણે કબીરમાં તમે જે મને કીધું કે બધા સ્ટોર્સ બધા મોટા અને તમે બધી વસ્તુ હંમેશા ઇન્ક્લુડ કરી લીધી, અને નોર્થ ગુજરાત સાઈડ, તો હવે ગુજરાતથી બહારે જવાની ગણતરી વધારે કે ગુજરાતમાં આ સાઈડ વધારે તમારે સ્પ્રેડ કરવું છે? શું હવે પ્લાન છે? જો બેઝિકલી પહેલાં તો મેં ગુજરાતની અંદર હજી ડેવલપમેન્ટ કરો, કેમ ગુજરાતમાં બહુ સ્કોપ બાકી છે. અમારે તો ઘણું બધું બાકી છે. તો ઓલમોસ્ટ અત્યારે અમે સુરત કર્યું, બારડોલી કર્યું, ભરૂચ કર્યું. કેટલા સ્ટોર થઈ ગયા ગુજરાતમાં? અત્યારે અમારા 65 સ્ટોર છે. 65 સ્ટોર થઈ ગયા. ઓકે. અને અપકમિંગ એવું છે કે 3 મહિનાની અંદર બીજા લગભગ 30 સ્ટોર અમે લાવી રહ્યા છીએ. ઓકે. અને બધા એટલે બધી વસ્તુ એમાં મળશે કે ખાલી મોબાઈલ? ના, એ લોકેશન ઉપર અલગ અલગ છે. કેમ કે લોકેશન જેમ જેમ આવે છે એ કરીએ છીએ, એના લોકેશન ડિપેન્ડ કરે છે કે શું કરવું એની અંદર. હોમ ડેકોર કરવું કે ના કરવું, બ્યુટી પ્રોડક્ટ કરવી કે ના કરવી, એના ઉપર એ ડિપેન્ડ છે. એટલે એ તો અમે હજી કરી રહ્યા છીએ શું આગળ કરવું. બાકી એક નેક્સ્ટ સ્ટેપમાં અમે યુપી ડેવલપ કરી રહ્યા છીએ. અમારા નેક્સ્ટમાં ફેસમાં એમપી ડેવલપ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્ર ડેવલપમેન્ટ કરશું. આ 3 સ્ટેટ અમે નેક્સ્ટ ફેસમાં લગભગ 3-1 મહિનાની અંદર સ્ટાર્ટ કરશું આ ડેવલપ કરવા. શું આ જે આ 3 સ્ટેટના નામ તમે લીધા, શું આપણી ગુજરાતી મોબાઈલ કમ્યુનિટીમાં શું આ 3 સ્ટેટ બધાના ટાર્ગેટ ઉપર છે એવું લાગે છે? ઓલમોસ્ટ બધાના ઉપર. અત્યારે તમે જોશો ને, બધા મોસ્ટલી આપણા ગુજરાતના જે મારા મિત્રો છે, બધા જેટલા ચેનવાળા મિત્રો છે, બધા ઓલમોસ્ટ આ સ્ટેટમાં બધા જઈ રહ્યા છે. ત્યાં પોટેન્શિયલ છે. હજી ત્યાં એવી કોઈ ચેન કે એવા કોઈ ડેવલપમેન્ટ નથી ત્યાં કે જે ફિલિંગ આપણે કે જે એમને ફેસિલિટી જે સર્વિસ આપવી છે એ હજી સુધી કોઈ આપી નથી રહ્યું. ત્યાં સ્કોપ ઓફ વર્ક છે. ને એમ તમને જ ખબર છે ગુજરાતી માણસ એટલે ધંધો તેને શીખવાડવું જ ના પડે. જ્યાં સ્કોપ દેખાય ત્યાં જતા જ રહે છે. હા, અહીંયાથી આપણા સાહેબો દિલ્હી જતા રહ્યા તો પછી ડેફિનેટલી. અને તમે તો પોતે ગાંધીનગરમાં છો જ, એટલે કંઈક તો અસર અડવાની જ અમને બી. કેપિટલ તમે સાચવીને બેઠા છો. તો આ જે થોટ પ્રોસેસ હોય કે શું તમે હવે જ્યારે પણ કંઈ એક્સપેન્શનનું વિચારો કે જ્યારે પણ કંઈ આગળ વધવાનું વિચારો, તો એવું હોય કે ના હવે મોટું સ્ટોરેજ, હવે નાનામાં ઇન્ટરેસ્ટ નથી કે હવે નાનું નથી જ કરવું, મારી માઇન્ડસેટ હવે એવું થઈ ગયું છે કે હવે કેવી રીતે આ ચાલતું હોય જ્યારે પણ એક્સપેન્શનનું વિચારતા હો ત્યારે? સર કેવું છે, આગળ જતાં હું એવું માનું છું કે તમારે કસ્ટમરને છે ને તો પહેલાં ફિલિંગ આપવી પડશે, એક સારી એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ પહેલાં મેટર કરશે આગળ જતાં. હવે નાના સ્ટોર તમે એને ફેસિલિટી નહીં આપી શકો, એ એક્સપિરિયન્સ નહીં આપી શકો, એ સર્વિસ નહીં આપી શકો કે જે તમે એક સારા સ્ટોર, મોટો એક સ્ટોર બનાવીને આપી શકો છો. દરેક વસ્તુ ખાલી મોબાઈલના ડબ્બા વેચવાથી નહીં થઈ જતું. ડેફિનેટલી.
ડબ્બા તો કેવું કોઈ બી વેચી દે છે પણ પછી ડબ્બા તો તમે ઓનલાઈન બી મંગાવી લો છો, હા તમે સમજો. તો ઓનલાઈનથી ઓફલાઈન શું છે? એક્સપિરિયન્સ છે. યસ યસ તો જો તમે એક્સપિરિયન્સ નહીં આપી શકો તો તમે આગળ કશું જ નહીં કરી શકો. એટલે હું એવું માનું છું કે ખાલી ધંધો મોબાઈલ વેચીને કરી લો એવું નથી. કેમ કે તમારા રિલેશન, તમારો બેઝ, અમારો તમે બટ નેચરલ છે. હું એવું માનું છું કે સર્વિસ પહેલાં રાખે છે. જો તમે સર્વિસ સારી નહીં આપી શકો તો આ લાઈનમાં તમે આગળ નહીં ચાલી શકો સર, નહીં વધી શકો. હું તમારા કબીર વર્લ્ડના કોઈ પણ સ્ટોરમાં હું બજેટ, એક જ સ્ટોર કોઈ પણ પકડીએ આપણે તમારું, બજેટ બાદ કરી દઉં કે બજેટ જવા દો, અને હું રાકેશભાઈને કહું કે 5 એવી વસ્તુ જે કસ્ટમર એક્સપિરિયન્સ સુધારી શકે, બજેટ કોઈ છે જ નહીં, આપણે એક્સપિરિયન્સનો કોઈ બજેટ નથી, તમે બેસ્ટ એક્સપિરિયન્સ કસ્ટમરને આપો તો એવી 5 કોઈ વસ્તુ એવી કહી શકો કે જેનું આમ ભાઈ આ વસ્તુ કરો ને એટલે એક્સપિરિયન્સ કસ્ટમર ગાંડો થઈ જાય, પૈસા ના જોતા. નહીં, જો આમાં કેવું છે, મોબાઈલની વાત કરું ને તો મોસ્ટલી તો કેવું હોય, આજકાલ કેવું થઈ ગયું છે, ફીચર્સ, ફંક્શન, આ બધું છે ને, હવેની જે યંગ જનરેશન કે જે છે ને છોકરાઓ, એ તમારા મારા કરતાં વધારે જાણે છે. એટલે હું એવું તો ના કહી શકું કે એ સમજાયનું એને કસ્ટમરને કહી શકું ના આવી વસ્તુ આના જેવું કોઈ ના હોય. અને સર્વિસ કેવું છે, તમે આજકાલ તો ઘણા દુકાનોમાં તમે જશો ને તો કદાચ પાણીનું એ નહીં પૂછતા, તમે જે કીધું ને એ વસ્તુ. તો અમારે તો એવું છે, ઘણા સ્ટોરની અંદર એવું છે કે અમે કોલ્ડ ડ્રિંક્સ કે બી આ આઈસ્ક્રીમ ને આ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ કે જેનાથી એ સવાલ એવું નથી કે તમે લો છો એટલે તમને આપવામાં આવે છે. જો તમે એ પ્રમાણે વિચારવા જશો ને કે અમારો ખર્ચો છે, મારો એક્સપેન્સ છે, તો તમે કોઈ દિવસ નહીં કરી શકો. આ તમારા એક સર્વિસ રિલેટેડ, ટૂંકમાં તમારા કસ્ટમરના એક્સપેન્સ રિલેટેડ છે. તો હું એવું માનું છું આની ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે. અને સર, આ જે તમે આટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો, બહુ અનુભવ તમને થઈ ગયું, બટ હવે આજે જ હું તમને કહું કે ભાઈ હવે આ બધું હટાવી દો, કબીર વર્લ્ડ તમારા પાસેથી હું લઈ લઉં, તો હવે આજે તમે એવું શું અલગ કરશો જે એ જમાનામાં 2004 2005માં તમે નહોતું કર્યું? હવે આજની જર્ની જો તમારે આજથી શરૂ કરવી હોય, ડે 1 આજે હોય, તો રાકેશભાઈ શું અલગ રીતે હવે પોતાની જર્ની ચાલુ કરશે? જો આજની કદાચ મારી જર્ની સ્ટાર્ટ કરવાની આવું, હું એમ કહીશ 100% તો કદાચ હું એમ નહીં કહી કે હું એ જે ગયો છું એટલું જ કદાચ કરી શકીશ, આ કરીશ. હા, પણ મારો એક્સપિરિયન્સ જે છે ને એ તો કોઈ નહીં લઈ જાય. એટલે હું એ જ એક્સપિરિયન્સથી પાછું, મને એટલો વિશ્વાસ છે કે હું પાછી એની એ જ વસ્તુ કદાચ ઊભી કરવી હશે ને તો હું કરી દઈશ. હા, હું એવું નહીં માનતો આજની તારીખમાં કદાચ કોઈ એવું વિચારતું એક પાછું તરત ઊભી થઈ જાય, એક્ઝામ્પલ પાછું કબીર ઊભું થઈ જશે, હું પાછું એને તરત ઊભું કરી દઈશ, એ પોસિબલ નથી. પણ હા, મારા અનુભવથી હું કદાચ એટલું છે, કેમ કે હવે એક્સપિરિયન્સ થઈ ગયો છે એટલો શું છે શું નહીં, તો એનાથી કદાચ હું એવું માનું છું હું સારા એક લેવલે તો પહોંચી જઈશ, હું એવું માનું છું. અને આ વસ્તુ મેં કોરોનામાં વિચારી હતી કે હું ત્યાં જ આવતો હતો, હું કદાચ આ ઇન્ડસ્ટ્રીમાં હું કોરોનામાં મેં ત્યારે આ જ વિચાર્યું હતું કે શું થવાનું છે આગળ, તમે સમજો. પણ કોરોના ઘણું બધું શીખવાડીને ગયું આપણને, નહીં આખી સમાજને, આખી ઇન્ડસ્ટ્રીઝને જબરદસ્ત, આપણી ઇન્ડસ્ટ્રીની બધી ઘણી બધી ઇન્ડસ્ટ્રીને બધું શીખવાડીને ગયું કે જે રીતનો ટ્રેન્ડ ચાલ્યો, આખા ટ્રેન્ડ બદલાઈ ગયા. કોરોનાએ કેવું છે કે જે પહેલી વેવ, કદાચ હું કહું પહેલું જે લોકડાઉન આવ્યું, જેમાં આપણને કદાચ આઈડિયા બી નહોતો, ઘરે બેઠા બેઠા ચાલતું હતું, પણ સડનલી એવું થયું કે એ ટ્રેન્ડ પત્યો. હું એવું નહીં કહું, કદાચ એને ઓપોર્ચ્યુનિટી નહીં ગણું, પણ હું એવું માનું છું કે એના પછી અમારા મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જબરદસ્ત તેજી આવી. એ ટાઈમે એવું હતું કે એટલી મોબાઈલની ડિમાન્ડ આવી કે છેલ્લા કદાચ 4-5 વર્ષની અંદર મારા જોડે જેટલો કદાચ ડેડ સ્ટોક હતો ને બધો વેચાઈ ગયો. એમાંય ટેબ્લેટ કે જે છોકરાઓને આપણે ફોન આપતા નહોતા, બટ નેચરલ છે, છોકરાઓને ફોન આપણે આપતા જ નહોતા, અને પછી આપણે જ એમને સામેથી ફોન આપ્યા. કેમ? એ ઘરેથી ક્લાસીસ ચાલુ થઈ ગયા, સ્કૂલો બંધ થઈ ગઈ, તો એ ટ્રેન્ડ ઉપર બધું જતું રહ્યું. તો એ જે કન્ડિશન હતી ને, એ કન્ડિશનમાં હા, ટીમ, કેમ કે દુકાનોના રેન્ટ ચાલુ, માણસોના પગાર ચાલુ, અને આટલા બધા સ્ટોર ચલાવવા, અને મારા કદાચ આમાંથી 90% સ્ટોર અમે ઓન સ્ટોર છે, અમારી ફ્રેન્ચાઇઝી આમાં ઓછી છે, મારા પોતાના સ્ટોર વધારે છે. તો બટ નેચરલ છે કે એ એક્સપેન્સ બહુ મોટો. હું એક સેન્ટેન્સ કહીશ તમને કે મેં જ્યારે પહેલી વેવ આવી હતી ત્યારે મેં ઘરેથી જ બધું ચાલતું હતું, 2 મહિના જેવું ટાઈમ રહ્યો હતો એ રહ્યો, તો મેં ઘરેથી સેલેરી ડેટ આવી. હવે આપણી જોડે બી એ ટાઈમ એવું તો નથી કે ફંડ એમને એમ બેઠું હોય, તો મેં મારા દરેક એમ્પ્લોયને મેસેજ કર્યો કે જેનાથી પોસિબલ હોય, અને જો કદાચ કોઈક સેલેરીમાં એવું માનતો હોય કે ભાઈ હું આજે 20% ઓછી લઈશ કે 50% ઓછી લઈશ, કે જેથી હકીકતમાં જેને જરૂર છે એને હું પૂરેપૂરી આપી શકું,
તો હું એવું માનું એ ડિસિઝન મેં તમારા ઉપર છોડ્યું. મેં દરેક મારા એ ટાઈમે લગભગ 140 અમે એમ્પ્લોય હતા ટીમમાં મારી. તો મેં બધાને મેસેજ કર્યા પર્સનલી. તમે માનશો નહીં હાર્દિકભાઈ, 90% લોકોએ એમાં એગ્રી કર્યું, સર 50% બી આપશો ને તોય વાંધો નહીં. ઓ માય ગોડ, ક્યાં વાત. સમજજો. અને આ એક મેં ના કીધું સર, હું એવું માનું છું કે મારું કબીરનું જો કદાચ સૌથી પ્લસ પોઈન્ટ હોય ને તો મારી ટીમ છે. કેમ કે એમાં અમુક તો ટીમ મેમ્બર એવા છે જે કદાચ મેં સ્ટાર્ટ કરેલું ને ત્યારથી મારી જોડે છે. ડેફિનેટલી. હું હંમેશા એવું માનું છું કે એમ્પ્લોય છે ને એ તમારી લાયબિલિટી નથી, એ તમારી એસેટ છે. 100%. જેટલો તમે એની ઉપર ખર્ચો કર્યો છે બધો એ તમારી એક એસેટ બની ગઈ છે. હવે કેટલું કહેતા આપણે જૂના જમાનામાં કહીએ કે આપણે છોકરોને આપણે મોટો કરીએ કે મા બાપ મોટા કરે કે મારું ઘડપણ સાચવશે. તો સાહેબ આ ટીમ ઉપર છે. જો ટીમ તમારા ટૂંકમાં ટચમાં છે અને તમારા સપોર્ટમાં છે તો સાહેબ ભલભલા કોઈ ના હલાવી શકે. તમે ધ સ્ટ્રોંગેસ્ટ પર્સન છો, સ્ટ્રોંગેસ્ટ ટીમ તમારી જોડે હોય તો. હું એવું માનું છું ને મારી જોડે છે એ ટીમ. કેમ કે ઘણા બધા એવા છે આજે મારી જોડે કદાચ હું માનું છું કદાચ કોર ટીમ છે મારી જોડે કદાચ 30-35 જણની. એ કદાચ ઓલમોસ્ટ મારી જોડે એવું છે કે 15 વર્ષથી છે. અને કોઈ બી હું એવું માનું છું ઓર્ગેનાઇઝેશનની કદાચ તમારે સ્ટ્રેન્થ જોવી હોય ને તેની કેટલી જૂની ટીમ છે ને એનાથી તમને ખબર પડે. યસ, જેટલી કંપનીમાં જૂના મેમ્બર છે એનો મતલબ એ ટીમનું ટૂંકમાં એટમોસ્ફિયર કે એન્વાયરમેન્ટ જે ગણો ને એ એવું છે કે તમે કોઈ બી માણસ આરામથી કામ કરી શકે છે એની અંદર. યસ, અને એની અંદર ટૂંકમાં ગ્રોથના ચાન્સીસ બી છે. કેમ કે અત્યારની હું વાત કરું તો અમે કદાચ ટીમમાં અત્યારે બટ નેચરલ છે અમે આગળ વધી રહ્યા છીએ. તો મેં બી એવું જ કર્યું કે ભાઈ હું નવા માણસ નહીં લાવું બહારથી, હું મારી ટીમના જે મેમ્બર્સ છે હું એમને જ પ્રમોટ કરીશ. એ જ હોવું જોઈએ. કેમ કે જેણે તમને ટાઈમ આપ્યો છે આટલો બધો તો સૌથી પહેલો એ ઓર્ગેનાઇઝેશન ઉપર હક એનો છે આગળ આવવાનો. હા, પછી એ કરે કે ના કરે એની વસ્તુ અલગ છે, પણ એને એક ચાન્સ તો તમારે આપવો જ પડે. અને મેં આપ્યા અને કદાચ હું 90% એમાં સક્સેસ બી છું. હા, પણ ફેર ઇનફ. અને સર 20 વર્ષનું તમારું ઓલમોસ્ટ કાર્યકાલ કહી શકાય આ ફિલ્ડમાં. સૌથી ટફેસ્ટ કોવિડ એવું માની શકાય? જે ટફેસ્ટ કોવિડ. સૌથી મોટી શીખ કહી શકો? કોવિડે શીખવાડી એક જ વસ્તુ દીધી કે કોઈ દિવસ હિંમત ના હારતા. તમે સમજો, હિંમત ના હારતા અને કોઈ દિવસ અભિમાન ના કરતા, ગર્વ ના કરતા. કેમ કે એ ટાઈમે આપણે જોયા છે સાહેબ, બધું હતું તમારી જોડે, પૈસા હતા, બધું હતું, પણ તોય સાહેબ જગ્યા નથી. હોસ્પિટલમાં જગ્યા નહોતી, પૈસાથી બી કામ નહોતું થતું. એટલે એ જ છે સાહેબ, એમાં તમારે સમજી લેવું પડે કે બધું પૈસા ઉપર નથી સર. એમાં તમારા રિલેશન કે જે કામ પૈસા નહોતા કરી શકતા સાહેબ એ કામ રિલેશને કરીને બતાવ્યા છે. અને બિઝનેસ પ્રમાણે તો હું એમ કહું છું કે સાહેબ જો બિઝનેસ કેવું છે, હું એવું માનું છું કે બિઝનેસ હંમેશા અપ એન્ડ ડાઉન ચાલતો રહે છે. તમે તમારા એથિક્સ તમે મેન્ટેન રાખશો, તમારું જે સ્કોપ ઓફ વર્ક છે એ પ્રોપર સિસ્ટમ છે તમારી, જો એને તમે લાગેલા ને વળગેલા રહેશો ને સાહેબ, તમને કોઈ પાછળ ના પાડી શકે અને કોઈ તમને અટકાવી નહીં શકે. સર, ઓપ્પોની એન્ટ્રી આ જે તમારી આટલી લાંબી જર્ની હતી એમાં ઓપ્પોની એન્ટ્રી ક્યારે થઈ, દિવસ ક્યાં યાદ છે, શું હતું, કેવી રીતે? જો ઓલમોસ્ટ કેવું લગભગ આઈ થિંક 2014 એના માટે બી ના ભૂલાય કેમ કે આપણા મોદી સાહેબનું ત્યારે એઝ અ PM સ્ટાર્ટિંગ હતું. ઓકે, 2014ની અંદર બ્રાન્ડ આવી. એ ટાઈમે મોડલ્સ બહુ સારા હતા. સૌથી મોટું કેવું છે, કોઈ બી પ્રોડક્ટ વેચીને તો કોઈ બી જતો રહેશે, પણ એને પછી જે આફ્ટર જે સર્વિસ છે ને એ તમને એનું ટીમ જ કોન્ફિડન્ટ આપી શકે છે કે ના અમે છીએ. નવા મોડલ ને નવી ટેકનોલોજી એ ટાઈમે ઇન્ટ્રોડ્યુસ કરી. તો એનાથી અને જો એઝ અ બિઝનેસમેન કહું તો માર્જિન બી સારું હતું. હા, જે છે માર્જિન બી સારું હતું, સપોર્ટ સારો હતો. પ્રમોટરમાં સપોર્ટ આપ્યો એમણે. એ ટાઈમે તમને કદાચ ખબર હશે, બોર્ડ, ગ્લુસાઇન બોર્ડ એ બધા આપતા હતા. પછી તમે પ્રમોટર માંગો, ફીચર, ફર્નિચર બધામાં સપોર્ટ કર્યો હતો. તો એ ટાઈમે કેવું હતું, દરેક જણને કોન્ફિડન્ટ હતો કે ના આમાં તો કંઈક સારું એવું આગળ જતાં ફ્યુચર દેખાય છે. અને પેલું નહીં વહેલા તે પહેલાં, એમાં કોઈ એવું નહોતું કે એમાં પાછળ રહી જાય. તો એ ટાઈમે સાહેબ નવી ટેકનોલોજી, નવા મોડલ્સ, એનાથી અમે આગળ વધ્યા અને આજે જુઓ અને ઓપ્પો
હવે તો સર ઓપ્પોમાં તો આટલું બધું હવે જે ડેવલપમેન્ટ થઈ ગયું તમે એ ટાઈમમાં જે જોયું હવે આની એફ સિરીઝ રેનો સિરીઝ જે સૌથી પીક મનાય છે તો એના વિશે તમને જો અત્યારે આ નવું મોડેલ આવી રહ્યું છે ઓપ્પોનું F33 F33 યસ હું એવું કહું છું કે જે રીતે હું માનું છું તો આજની ઇન્ડસ્ટ્રીનું એ ધુરંધર મોડેલ છે જે અત્યારે ધુરંધર જેમ સક્સેસ જઈ રહ્યું છે ને એમ કદાચ આ ઇન્ડસ્ટ્રીનું એ ધુરંધર છે સર અને હું જે રીતે એના મોડેલ એ જોઈ રહ્યો છું સાહેબ બ્લાસ્ટ છે સર મને માર્કેટને ફાડી નાખશે એક વર્ષમાં કહું ને તો માર્કેટને ફાડી નાખશે ક્યાં વાત એટલું જબરદસ્ત મોડેલ છે ક્યાં વાત સર એઆઈ અત્યારના બહુ વધી ગયું છે તમે જુઓ છો કે એક ટાઈમ પહેલાં આપણે કોઈ દિવસ વિચાર્યું નહીં હોય કે ફોનમાંથી હું ફોટો ખેંચીશ તો પાછળથી જે ગાયબ કરવું છે બધું ગાયબ કરી શકીશ પણ હવે એ પણ થાય છે તો એઆઈ તમારી જિંદગીમાં કેટલું જરૂરી કેટલું યુઝ કરો એઆઈ સર એવું છે મારી નહીં બધાની લાઈફમાં નહીં હોય તો એ બધા લેવું જ પડશે એની અંદર કદાચ ખબર નહીં હોય નહીં ઘણા લોકોને ઘણા બધા એવું છે પણ આમ જો હું એવું કહું છું આથી જે ન્યૂ જનરેશન છે ને કદાચ મારો સન છે 10th ભણે હું તો એમ કહું છું કે મારા નાના ભાઈનો સન છે કદાચ 3rd ભણે છે સાહેબ એ મારા કરતાં કદાચ મોબાઈલ ફાસ્ટ યુઝ કરે છે તમે સમજજો અને ટેકનો ઉપયોગ તો બધાને એની અંદર ઇન્ટ્રો થવું જ પડશે કેમ કે આગળનું ફ્યુચર એ જ છે આજે હું એમ કહું છું અપકમિંગમાં કદાચ એવું છે અને ટેકમાં એવું છે કે આજ ધારો કે એઆઈની વાત કરું તો હું એવું કે કદાચ હું જે એઆઈ યુઝ કરું છું તો ધારો કે ChatGPT ઓકે તો હું એવું કહું છું કદાચ મારું 90% કામ છે ને ઇઝી થઈ ગયું છે મને કોકનો મેલ આવ્યો કે મને કોકને કંઈક આન્સર આપવો છે કે સીધું તમે એ કેવું છે કે તમારું એક પીએ તમે રાખી લીધું સમજો આ વર્ડ હું વાપરું છું બીજા કોઈ સમજતા નથી કે આ તમારો પીએ છે તમે આને જેમ વાત કરશો ને એવી રીતે તમારા સાથે ટ્રેન થશે તમારા અનુસાર બધી વસ્તુઓ કરશે શરૂઆતમાં તમારે કદાચ એને થોડા કમાન્ડ આપવા પડશે પછી એ ટેવાઈ જાય છે પછી એ તમને એ ઓળખી ગયો કે ભાઈ હાર્દિકભાઈને કઈ રીતે શું જોઈએ છીએ અને પછી એ જ તમને આગળ આપે છે અને કેટલા લોકો છે જે મને કહે છે અરે મને ફાવતું નથી અને કમાન્ડ દેવું કમાન્ડ નથી દેવાનું પીએ છે તું કે તારે શું જોઈએ છે એવી રીતે હું તો વોઇસ નોટ જ હવે આપું છું સર પીએ ભૂલ કરી શકશે ChatGPT ભૂલ નહીં કરે તમે સમજો આ એટલું ફાસ્ટ છે ને હું એમ કહું છું કે મારું કદાચ કોઈ બી એક્સેલમાં મને કદાચ કોઈ ડાઉટ જાય છે કંઈ બી જાય છે કે મને કદાચ મારા એકાઉન્ટન્ટે કે કંઈક રિપોર્ટ બનાવીને આપ્યો મને લાગ્યું સાહેબ હું એને નહીં પૂછતો ChatGPT પૂછી લઉં કે આ રિપોર્ટમાં શું ગડબડ છે સાહેબ મેં મારી બ્લડ રિપોર્ટ કંઈક આવી હતી હમણાં મેં તો એ ચડાવી દીધી મેં બતાવવામાં શું છે તમારે ડૉક્ટરને ત્યાં જવાની જરૂર નહીં તમને કદાચ કોઈ રિપોર્ટ કરાવો ને તમને એવું ડૉક્ટર કહે કે તમે મને રિપોર્ટ મોકલજો એટલે હું તમને ગાઈડ કરીશ સર કશું કરવાની જરૂર નહીં તમે ChatGPT ઇન્સોર્ટ એને આપો સર તમને આખો ડેટા આપી દેશે કે તમારામાં ટેન્શન લેવાની જરૂર છે કે નથી બધું તમને કહી દેશે યસ અને આ એઆઈ હવે તમારી નજરમાં તમને શું લાગે છે કે હજી ક્યાં સુધી જઈ શકે છે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કંઈ એવું લાગે છે તમને સર હું એવું માનું છું ખાલી ઘરેથી તમારે કપડાં તો પહેરવા પડશે એ કદાચ મોબાઈલ નહીં આપે એઆઈ નહીં આપે કદાચ હું એવું માનું છું આગળ જતાં કદાચ એઆઈ એટલું આગળ વધશે હું એવું માનું છું મોબાઈલ ઇન્ડસ્ટ્રીની વાત કરું ને તો કદાચ તમારા હાથમાં બી મોબાઈલ આવી જાય જે રીતે હું જોઈ રહ્યો છું એવું કે તમે ઇમેજિન કરશો ને આગળ કદાચ પડદામાં સ્ક્રીન આવી જશે ઓલમોસ્ટ તૈયાર છે તમારા કમાન્ડ ઉપર બધું થવા માંડશે તો હું એવું માનું છું કે આવતા જતાં કદાચ તમે કપડાં પહેરીને નીકળશો ને ખાલી એક મોબાઈલ હશે ને તમારે કશું કંઈ જ જરૂર નહીં ના તમારે પર્સ લેવાની જરૂર છે ના તમારે પેન લેવાની જરૂર છે કોઈ જ તમારે કોઈ વસ્તુ રાખવાની કોઈ જરૂર નથી ઓલમોસ્ટ થઈ ગયું છે એટલે તમે વિચારો કે જે આપણે નહોતું વિચાર્યું એવું અત્યારે પહોંચ્યા છે હજી તો આનાથી આગળ શું શું જોવાનું બાકી છે ડેફિનેટલી સર હવે થોડુંક આપણે એન્ડ તરફ વધી રહ્યા છીએ મને એક તો એ પૂછવું છે કે આટલું જે કાર્યભાર તમે સંભાળો છો જે આટલા બ્રાન્ચીસ છે આટલા મોટા મોટા શોરૂમ્સ છે તમારા તો આ તો બહુ આમ ટેન્શનવાળું કામ કરે ને આખો દિવસ આમ સ્ટ્રેસ ને તો સ્ટ્રેસ રિલીફ કરવા માટે પર્સનલ લાઈફમાં રાકેશભાઈ શું કરે છે શેમાં મોજ પડે છે શું પહેલાં તો જો હું એવું માનું છું કે પેલું કેવું કે મેં 65 સ્ટોર કર્યા ને એ મારી ઈચ્છાથી કર્યા છે એટલે હું એને ખુદ સ્ટ્રેસ ગણતો જ નથી હું હંમેશા એવું માનું છું કે એવું નથી કે મારા બાપ દાદાએ દેવું કરીને આપી દીધું હું આજે ચૂકવવા માટે આ મહેનત કરી રહ્યો છું એવું કંઈ નથી તો હું એવું માનું છું કે મેં મારા શોખથી કર્યા છે મને એ વસ્તુનો શોખ છે જેમ મેં તમને કીધું હોમ ડેકોર એ બિઝનેસ મારો શોખ છે મને ગમે છે કે હું અલગ અલગ કન્ટ્રીમાં જાઉં છું ચાઇના જાઉં છું બધી જગ્યાએ આના પરચેઝિંગ ને એના માટે જાઉં છું તો એ મારો શોખ છે તો હું એવું માનું જ્યાં તમને ગમતી વસ્તુ કરી રહ્યા છો તો એનો સ્ટ્રેસ ના હોય એ શોખ છે અને રહી વસ્તુ પર્સનલ લાઈફમાં બટ નેચરલ થોડો ટાઈમ દરેકને જોઈએ
એન્જોય કરવા માટે કે ભાઈ જેથી તમે ફ્રેશલી કેવું છે પાછા જે ગમતું કામ છે પાછું કરી તો શકીએ. હું એવું માનું છું કે હું પર્સનલી એવું કરું છું એની અંદર કેમ કે જુઓ વીકલી ઓફ એઝ અ બિઝનેસમેનને કોઈ દિવસ હોય નહીં. હું એવું તમે બિઝનેસ 9 થી 5 ની નોકરી મૂકો સો દેટ તમે 24/7 કામ કરી યસ શકો. યસ યસ તમે એવરી અને તો જ તમે તમારી ટીમને કહી શકશો. જો હું કદાચ એવું માનું છું કે ના હું આજે કામ કરીશ બપોર ઘરે જઈને ઊંઘી જઈશ કે હું સન્ડે આરામ કરું છું તો એ સર કેમ કે અમારા માટે તો કેવું એઝ અ રિટેલ ઇન્ડસ્ટ્રીઝ માટે કદાચ હું એમ કહું તો સેટરડે સન્ડે તો સૌથી હેક્ટિક હોય. ફેસ્ટિવલ્સ યસ ફેસ્ટિવલ ટૂંકમાં જો તમે રિટેલમાં આવવા માંગો છો ને સાહેબ તો હું બધાને કહીશ જો રિટેલ ઇન્ડસ્ટ્રીમાં તમે આવવા માંગો છો ને તો તમે તમારી પર્સનલ લાઈફને બહુ જ કોમ્પ્રોમાઇઝ કરવી પડશે. જો તમે એવું નહીં કરી શકો ને સાહેબ તો તમે રિટેલમાં નહીં કામ કરી કામ શકો. કરી શકો. રિટેલમાં તમે જે કીધું ને કે આજે ન્યૂ જનરેશન શું વિચારે તો એવું જો તમારે હકીકતમાં જો રિટેલમાં જવું છે ને સાહેબ તો તમે પહેલાં વિચાર લેજો. બાકી તમે અમુક કમિટમેન્ટ પૂરા નહીં કરી શકો કેમ કે આમાં સર કેવું છે તમારે હંમેશા સચેત રહેવું પડે છે અને એમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ જે અમારી છે ને બહુ ફાસ્ટ છે. બહુ ફાસ્ટ. તમે તો જોઈ જ રહ્યા છો. યસ 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 દર મિનિટે વસ્તુ હવે યાર ઓપ્પો જોઈ લો ને અમારું 6 મહિનામાં કદાચ હું 3-4 મોડેલ લઈને આવી જાય છે. તો આ કેવું છે બધી બટ ને જો ટેકનોલોજી એટલી વધી રહી છે તો એમાં બહુ જ ફાસ્ટ તમારે રહેવું પડે. તો એ ટાઈમલી એવું છે કે હું એવું કહીશ આને કે હા હું મારી જાતને હું કઈ રીતે ખુશ રાખું છું. તો નાનું એવું ફેમિલી છે તો પર્સનલી એવું હોય છે કે હું પોતે એક જ વસ્તુ કરું છું 4 મહિના થાય છે ને અને ક્યાંક ફરવા જતો રહું છું ફેમિલીને લઈને કે એક આઉટિંગનું આઉટિંગ થઈ જાય છે અને થોડુંક પેલું એનર્જી કહેવાય ને તમે આમ એનર્જી લઈને આવો છો પાછળ ચાર્જઅપ એ ચાર્જઅપ આવી જાય છે એનાથી કે ભાઈ આજે 4 મહિના ત્યાં ક્યાંક 4-5 દિવસ માટે તમે ક્યાંક આઉટિંગમાં જતા રહ્યા ક્યાંક ફરવા જતા રહ્યા તો એ પાછી તમે જે પાછા જુસ્સા સાથે કેવું છે પાછા તમે તૂટી પડો. યસ તો એના માટે હું એમ કહીશ કે બેસ્ટ છે. પછી મને ક્રિકેટનો બહુ શોખ છે. હું ક્રિકેટ મારા લાઈફ ના ના રમવાનું. અચ્છા જોવાનું તો બંને છે જેને રમવાનો શોખ હશે ને એને જોવાનો બી શોખ હશે જ. લાવો ઘણા તો મેં એવા જોયા છે કે ખાલી જોવાનું શોખ ધર બોલે રમવું નથી તડકો બહુ છે ભાઈ. ના પણ એમાં બી આજ તો ઓપ્શન આવી ગયું છે આપણે બોક્સ ક્રિકેટ રાત્રે કે જેના શરીરમાં તમારું કોઈ જ એનર્જી નહીં વેસ્ટ કરવી તો સર બોક્સ ક્રિકેટ રમો. તમે બોક્સ ક્રિકેટ વાળા કે ઓલા ગ્રાઉન્ડ વાળા જુઓ? ના બંને રમીએ છીએ અને ગ્રાઉન્ડ ઉપર વધારે અમને રમવાની મજા આવે છે ને. હકીકતમાં ઓરિજિનલ ક્રિકેટ તો એ જ છે. 100%. તમે જો બોક્સ ક્રિકેટમાં રમી રહ્યા છો તો હકીકતમાં તમે તમારી ક્રિકેટ સ્કિલનો લોસ કરી રહ્યા છો. તો બેટિંગ કરે છે રાકેશભાઈ બોલિંગ કરે છે? નહીં ઓલરાઉન્ડર. ઓલરાઉન્ડર ભાઈ સાહેબ. ઓલરાઉન્ડર પહેલા લાઈફમાં આ જ શીખ્યું છે. એમાં જો ને કપડાં પછી બોડી વર્ક્સ કપડાં પછી મોબાઈલ પછી હોમ ડેકોર બધું તો છે જ. સર અગર કોઈને તમારે કેવું હોય કે આટલું જે મોટિવેશન તમે લાવો છો કે આ બધું આગળ વધારવા માટે આ એક માણસને એક મોટિવેશન તો જોઈએ કે યાર કેવી રીતના કે કાંઈક આમ જુસ્સો કેવી રીતના આવે તો એ તમારું સ્ત્રોત શું છે? શું આ તમે ફ્રેશન અપ થઈ જાઓ એનાથી મોટિવેટેડ થઈ જાઓ છો? ટીમને જોઈને મોટિવેટેડ થઈ જાઓ? શું છે તમારું સૂત્ર શું છે? જુઓ હાર્દિકભાઈ હું એવું માનું છું સૌથી પહેલાં મેં જેમ તમે પહેલાં એક સેન્ટેન્સ કીધું સ્ટ્રેસ નહીં કહેવાનું એનું કોઈ દિવસ કેમ કે તમારા ના તો કહું છું કે તમારા કેવું છે તમને ગમતી વસ્તુ તો તમે કરી રહ્યા છો ને. એક્ઝામ્પલ હું પિક્ચર જોવા જઉં છું કેવું મને ગમે છે. ઓકે આજે ધારો કે મને કોઈક માણસ એવું કહે કે તમે જીમ જાઓ ને જીમમાં એક કામ કરો ટ્રેડમિલ ઉપર ચાલો તો કદાચ તમને થાક લાગે એક એક્ઝામ્પલ. પણ એ જ વસ્તુ તમે ક્રિકેટમાં એમ કહેશો તમે રમો અને તમે 50 રન બી દોડશો ને સાહેબ તો તમને થાક નહીં લાગે. કેમ કે તમે ગમતી વસ્તુ કરી રહ્યા છો. તો જો તમે ગમતી વસ્તુ કરી રહ્યા છો તો એને સ્ટ્રેસ ના હોય. એટલે મેં જેમ તમને કીધું હું દરેક જણને એક જ વસ્તુ હોય જે ગમે ને સાહેબ જે શોખ હોય કરો ક્યાંય પાછા ના રહો. તમને ગમતી વસ્તુ કરો તો એમાં તમને વધારે મજા આવશે એ કરવાની અને એના રિઝલ્ટ સાહેબ 200% તમને મળશે. અને લાઈફમાં કોઈ દિવસ હું એવું માનું છું કદાચ ડાઉનફોલથી કોઈ દિવસ ગભરાશો નહીં કેમ કે લાઈફ લાઈન છે ને બી આમ ચાલે છે. જો એ સ્ટ્રેટ થઈ જાય તો માણસ પતી જાય છે. તો હું એવું કહીશ કે સાહેબ ડાઉનફોલથી કોઈ દે કેમ કે એનાથી શીખો. ભૂલો મેં કરી છે ઘણી બધી ભૂલો કરી છે. હું એવું નહીં કહેતો કદાચ હું કંઈ રોબોટ છું નહીં કે મારાથી કોઈ ભૂલ ના થાય. ભૂલ બહુ કરી પણ એ ભૂલથી શીખો. પણ જો તમે એની જ ભૂલ બીજી વખત કરી રહ્યા છો ને તો તમારા જેવો મૂર્ખો કોઈ નથી. તમે સેકન્ડ ચાન્સમાં બીજો એ વસ્તુ કરી રહ્યા છો એનો મતલબ તમે તમારી જૂની ભૂલથી કશું શીખ્યા નથી. તો હું તો બધાને એક જ કહીશ મારા મિત્રોને કે જે નવા યંગ જનરેશન કદાચ કરવા માંગે છે થાકતા નહીં કોઈ દિવસથી અને ગભરાતા નહીં. લાઈફમાં જો તમે આગળ જવું હશે ને સાહેબ તો કૂદવું તો પડશે. અને જો તમે એ તાલાબની જો એવું ગહેરાઈને જોઈને કૂદવા નહીં જાઓ ને સાહેબ તો તમે ખબર જ નહીં પડે આગળ ગ્રોથ નહીં કરી શકો સર. ક્યાં વાત. અને સર લાસ્ટ મારે પ્રશ્ન તમને પૂછવું છે કે કોઈ વ્યક્તિ જે આજની તારીખે
સ્ટોર ઓપન કરવા માંગતું હોય, આ ફિલ્ડમાં જંપલાવવા માંગતું હોય, તો કઈ એવું તમારું એક્સપિરિયન્સનું એક સાર કંઈક તમે એને કોઈકને આપી શકો કે ભાઈ આ તું કરી શકો તો તમારા માટે ઇઝી રહેશે યા થઈ જશે? જો મેં બી જ્યારે રિટેલ ચાલુ કર્યું હતું ને, હું કહું ત્યારે મારો બી કંઈક એવો એમ નહોતો કે ભાઈ હું એક રિટેલ ચેન બનાવી દઈશ. એટલે હું એવું માનું છું કે જેને બી કરવું છે, જે મેં તમને પહેલાં કીધું, એક રિટેલમાં આવવું છે તો પહેલાં 100% તમારા ફૂલ એફર્ટ સાથે આવવું પડશે, કે તનતોડ મહેનત કરવી છે એની અંદર, કે કંઈ બી આવ્યું તો એની અંદર કદાચ ટાઈમ, પેલું કેવું કહેવાય, તમે ઘડિયાળ પહેર્યા વગર જ કામ કરજો. જો તમે વોચ બાંધીને કામ કરશો ને તો એ ટાઈમ ઉપર તો તમે આમાં નહીં ચાલો, કેમ કે આમાં સર ટાઈમ બહુ જ રોજ એટલું નવું આવે છે. અમારી ઇન્ડસ્ટ્રીની વાત કરું કે તમે જો એમાં અપડેટ નહીં રહો તો સાહેબ તો નહીં ચાલો. બાકી કેવું છે, ઇન્ડસ્ટ્રીઝ છે, મહેનત કરવી અને સ્કોપ બહુ છે અમારી ઇન્ડસ્ટ્રીમાં. હું બધાને કહું, હું પર્સનલી એવું કહું છું કે મારી ઇન્ડસ્ટ્રી જેવી સારી અને ઇઝી કોઈ લાઈન નથી, કે જેને અંદરથી એટલો ઇન્ટરેસ્ટ આવે, કેમ કે બટ નેચરલ છે, ફાસ્ટ છે અને યંગ જનરેશનને તો ગમે છે. અને એટલા માટે હું મારા ઘણા બધા ફ્રેન્ચાઇઝી પાર્ટનર એવા છે જે કદાચ પહેલી વખતે આ બિઝનેસમાં આવી રહ્યા છે. હું મારા દરેક ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સને એવું જ કહું છું કે સાહેબ તમને આગળ વધારવા, કેમ કે યંગ છોકરાઓ હોય છે સાહેબ, તો હું દરેકને કહું છું કે અમે બટ નેચરલ છે, માર્જિન અમે લઈએ છીએ ફ્રેન્ચાઇઝીમાંથી. હું દરેકને કોન્ફિડન્ટ આપું છું, જો તમે એમાં આવવા માંગો છો અને કરી રહ્યા છો તો જ્યાં સુધી તમે પ્રોફિટ નહીં કરતા થાવ ત્યાં સુધી મારે 1 રૂપિયો બી તમારાથી પ્રોફિટ જોઈતો નથી. તમે જ્યારે જે દિવસે એવું લાગશે ને કે હવે પ્રોફિટ કરતા થઈ ગયો છો, ત્યારથી હું મારું માર્જિન લઈશ તમારી જોડે. કેમ કે કેવું છે, એ નકર પહેલાંથી જ હિંમત હારી જશે ને. હવે એવો ટાઈમ થઈ ગયો છે હાર્દિકભાઈ, પહેલાં આપણા જૂના માણસો એવું કહેતા હતા કે તમારો કોઈ બી ધંધો કરવો હોય તો 1000 દિવસ ગાદી તકાવી પડે. ડેફિનેટલી. હવે ઊંધું થઈ ગયું છે. હવે જો 100 દિવસ બી ધંધો નહીં ચાલતો ને તો લોકો ઊભા થઈ જાય છે. હવેની યંગ જનરેશનને એ ફટાફટ બહુ જ ફાસ્ટ ટૂંકમાં એમને થોડું કંઈક થાય છે ને તો એ તરત હેપતાઈ જાય છે. તો બસ આ કોન્ફિડન્ટ જોઈએ કે ભાઈ ટકાવવું તો પડશે. જે જૂના કહી ગયા ને એ 1000 દિવસ તો કાઢવા પડશે. તમારે મહેનત કરવી પડશે, તમારી અંદર મહેનત, ટૂંકમાં એને ટાઈમ આપવો પડશે. કોઈ રાતોરાત કોઈ બિઝનેસ મોટો નથી બનતો, અને એવા શોર્ટ બિઝનેસ હું એમ કહું છું જે વિચારે છે એવા પોસિબલ બી નથી. કે એવા શોર્ટ નાના એવું વિચાર લો કે હું કદાચ શેર બજારમાંથી આગળ જઈને કદાચ રમીને આ સટ્ટા, કે જે અત્યારે કદાચ IPL ચાલી રહ્યું છે આપણે જોઈએ છીએ, તો એનાથી કોઈ રાતોરાત તમે આગળ જવા વિચારશો સાહેબ, એ કોઈ મતલબ નહીં. કોઈ બી એક છે ને, પ્રેફર પહેલાં તમે તમારા કેરિયરની એક લાઈન પકડો. એ લાઈનમાં તમે જે લાઈન પકડો છો ને એમ જ મહેનત કરું. કે હું હંમેશા લાઈફમાં એટલું શીખ્યો છું, અને મારા ફાધરે બી એટલું શીખવાડ્યું હતું કે લાઈફનો છે ને 25 થી 35 વર્ષનો એક દસકો છે. જો એ 25 થી 35 વર્ષના દસકામાં જો તમે તમારી લાઈફ જો સેટ કરી દીધી ને તો કદાચ તમે સક્સેસ જવાના ચાન્સીસ વધારે છે. કેમ કે અત્યારે તમે જેટલી મહેનત કરી લેશો ને તો આગળ જઈને કદાચ તમારે એટલી મહેનત કરવી નહીં પડે. બાકી જો 35 વર્ષ સુધી બી જો તમે એક સ્ટેબિલિટી ના લાવી શક્યા તમારા ફ્યુચરની, તો કદાચ પેલો વાંદરો નહીં હોતો, એક ઝાડથી બીજા ઝાડ, બીજા ઝાડથી ત્રીજા ઝાડ, તમે એક સ્ટ્રેટેજિક એક જગ્યાએ બેસી જ નહીં શકો. એટલે પહેલાં તો તમારો કેરિયરનો ગોલ સેટ કરો, અને પછી પેલું કેવું મેં ના કીધું તનતોડ બસ મહેનત કરો એની ઉપર, તો સાહેબ સક્સેસ. કેમ કે આપણે અહીંયા 150 કરોડ છીએ, તમે સમજો, ધ હ્યુજ માર્કેટ છે. આપણી જે કહેવાય ને, આપણો પ્લસ પોઈન્ટ એક જ છે, 150 CR. અમે બહુ જ એક મોટું આપણે પોપ્યુલેશન લઈને બેઠા છીએ. તો અહીંયા તમે કોઈ બી બિઝનેસ કરશો, દરેકે દરેક રન છે તમારો. હા, બિઝનેસનો માઇન્ડસેટ અને તમારો એથિક્સ એકદમ ક્લિયર હોવા જોઈએ, તો તમે 100% સક્સેસ જશો સર. તો સર આજ સાથે થેન્ક યુ સો વેરી મચ, તમે આટલું ટાઈમ કાઢ્યું, અને આઈ હોપ કે હવે તમે વધારે આવી રીતે પોડકાસ્ટમાં જશો અને લોકોને તમારું જે નોલેજ છે, જે એક્સપિરિયન્સ છે એ શેર કરશો. પાક્કું ને? પાક્કું 110%. દિલભાઈ અને થેન્ક યુ, દિલથી આભાર તમારો. મારી બી એક હિંમત થઈ કે ચલો હું બી કંઈક આવું નવું કરીને જાઉં. ડન સર. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. અને ધીસ ઇઝ ઓપ્પો મેક યુ મોમેન્ટ્સ. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે અને કંઈક નવી વસ્તુઓ જાણવાની કોશિશ કરશું. ટિલ દેન ટેક કેર.